ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણા વિસ્તાર ચાંદખેડા, સાબરમતી, મોટેરા, કોટેશ્વર, ત્રાગડ, અડાલજ આ બધા વિસ્તારોની અંદર આવેલી ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં પણ જે બાળકો ખૂબ જ્વલંત સફળતા મેળવેલ છે, એરિયાની તમામ સ્કૂલોના ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, 5 એમાં મોટા ભાગના મોર ધેન 90% બાળકો આપણી સંસ્થાના છે. જે પૈકીનો એક વિદ્યાર્થી જે તમને માર્ગદર્શન આપવા માટે આપણે બોલાવીએ છીએ, પ્લીઝ વેલકમ સુનસરા ધૈર્ય ફ્રોમ અર્થ સ્કૂલ. એનો અર્થ સ્કૂલમાં 11માની વાર્ષિક પરીક્ષામાં 3જો રેન્ક છે. તો આપણે થોડીક વાત કરીશું ધૈર્ય સાથે. ધૈર્ય, સૌથી પહેલા તો બેટા કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સર. હવે તમે જે ધોરણ 10ની સરખામણીમાં ધોરણ 11માં જે રીતે મહેનત કરી, એ આગામી આવનારા 11 સાયન્સના નવા બાળકો એમને ક્યાંક મદદરૂપ થાય એ માટે થોડીક આપણે વાત કરીશું. ધોરણ 10 કરતા ધોરણ 11 સાયન્સમાં કેવી રીતે મહેનત કરવી જોઈએ, બોર્ડ, થિયરી અને MCQ પણ સાથે સાથે કરી શકાય, એ માટે થોડુંક બાળકોને સમજાવો. ધોરણ 10 કરતાં ધોરણ 11 બહુ હાર્ડ હોય છે, પણ મહેનત વધારે કરવી જરૂરી હોય છે. ધોરણ 11માં જે મહેનત જોઈએ એ બહુ સરળતાથી પ્રાપ્ત થતી નથી, પરંતુ MCQs, થિયરી પ્રેક્ટિકલ રીતે સોલ્વ કરવી જોઈએ. MCQમાં શોર્ટ ટ્રિક્સ અપનાવવી જોઈએ, તે રીતે આન્સર આવી શકે. તૈયારી કરવા માટે તમને સંસ્થામાંથી મળેલું મટીરિયલ એ પણ સારું હોય તો એ પણ તમને બહુ ફાયદાકારક થઈ શકે. હા, તે બહુ ફાયદાકારક હોય છે, કેમ કે એમાં ઘણી બધી શોર્ટ ટ્રિક્સ આપેલી હોય છે, તે રીતે MCQ સરળ રીતે સોલ્વ થઈ જાય છે. આપણા તે આપવામાં આવેલું મટીરિયલ ટોપિક વાઇઝ, લેવલ વાઇઝ અને ઇઝી હોય. સરળતાથી છોકરાઓ એક લેવલ બીજું લેવલ કરી શકે, ટોપિક વાઇઝ, બરાબર, થિયરીની સાથે સાથે એ પ્રમાણેનું સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું મટીરિયલ પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ, જે બાળકોને ખૂબ સારું તૈયારી કરવામાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થીઓને કેવી રીતે 10મા કરતા 11 સાયન્સ, 12 સાયન્સમાં પણ વધુ સારા માર્ક્સ લાવી શકાય એ માટે અમે એ લોકોને માર્ગદર્શન આપીએ છીએ. પણ મહેનત તો છેવટે એમની જ હોય છે, એટલે જીત માટે 100% જવાબદાર બાળકો અને એમને સાથ સહકાર આપનાર પેરેન્ટ્સ, પછી અમે લોકો આવતા હોઈએ. 12 સાયન્સની અંદર હવે આગળ શું કરવાની ઈચ્છા છે? એડમિશન શેમાં લેવાનું છે? મેડિકલમાં એડમિશન લેવાનું છે, તે માટે નીટમાં 600+ માર્ક્સ અચીવ કરવાના છે. વેરી ગુડ. નીટ માટે કેવી રીતે પદ્ધતિસર કામ કરવું જોઈએ એ માટે ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડ આપણા ત્યાં આપવામાં આવે છે. 11મામાં તમે ઓનલાઈન પરીક્ષા જે એપ્લિકેશનમાંથી આપેલી એનાથી ફાયદો થતો હોય, એમાં સ્ટડી મટીરિયલ હોય, જે બહાર હોય તો પણ આપી શકો, એક્ઝામ તૈયારી કરી શકો. શું ફાયદો એનો? તેનાથી બહુ ફાયદો થાય છે, કેમ કે જે ટ્યુશનમાં જે એક્ઝામ આવે એમાં બી MCQ આવી શકે છે, નીટમાં બી આવી શકે, તે રીતે એ સરળ રીતે સોલ્વ થઈ જાય છે. ઓકે. અને હોમવર્ક લખીને તૈયાર કરવાથી, થિયરીને પહેલા કરવાથી MCQ વધુ સારી રીતે થાય. સાચી વાત? સાચી વાત છે. કે સીધા જે MCQ કરીએ તો સીધા MCQ ના કરી શકે. જો થિયરી આવડતી હોય તો MCQ આવડી શકે. થિયરીને જો બરાબર ડાયજેસ્ટ કરી હોય તો 80 થી 90% કે 95% MCQ જાતે જ તમે કરી શકો છો. પણ એ MCQ ને JEE, નીટ, ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ એની અંદર શોર્ટ ટ્રિકથી ઓછા ટાઈમમાં વિધાઉટ લોગ ટેબલ, વિધાઉટ કેલ્ક્યુલેટર કેવી રીતે કરી શકાય એ અમે શીખવાડીશું, જેનાથી 600 નહીં પણ 650 અથવા 700 સુધી બાળકો એચીવ કરે એવી એમને તૈયારી કરીશું. ચલો, 12મા માટે ભાવિ ડોક્ટરને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ બેટા.